તો ગુરુએ મારો ફોન ન ઉપાડ્યો તો હવે હું જાઉં છું મારા મમ્મીના ઘરે. જય શ્રી રામ મિત્ર અને ગુડ મોર્નિંગ. તો હવારમાં બધા બીજા કામે ને હું એકલો વૈધો ઘરે. હવારમાં તો મારું કામ પેલા દવા પીવાનું, પછી હુવાનું. અત્યારે હું સુઈ જાઉં ને મળું તમને 5 વાગે. જાગવાનું તું 5 વાગે, પણ કયા 6:30 થઈ ગયા કઈ ખબર જ ન પડી. કેમ કે આજે તો આલારામ જ ન વાગ્યું. કીનુ ને લેવા ગયો હતો, પણ કીનુ તો આજે રક્ષામાં વહી આવી. કીનુએ મને 3-4 ફોન કર્યા હતા, પણ હું તો ટ્રાફિકમાં કેમ ફોન ઉપાડવા. તો ગુરુને મેં કેટલા ફોન કર્યા, તમારે એકેય ફોન ન ઉપાડતો. હવે હું થઈ ઘરે હાલતી. કીનુએ આજે શેના હેકી નાખ્યા હતા, પછી બેહી ગયો જમવા. મેં તો જમી લીધું, પણ કીનુ આજે મારાથી નારાજ છે, કેમ કે એમાં ફોન નતા ઉપાડ્યા. એટલે પછી હું આવી ગયો ઓફિસે અને બોલાવી લીધી લીફ. તો હવે ગુરુ આવી જાય ઘરે અને હવે આવશે મને મૂકવા. ગાડી સાફ કરી નાખીને વિસલાને મોકલી દીધો ગાભો મૂકવા. કીનુ ને મૂકવા આવ્યો તો એ બધા વઈ જશે કામે ને હું અહીંયા બેહરો, કેમ કે ઠંડી એટલી લાગે છે ને ઘેરે જવાનું મન જ નથી થતું. પછી આવી ગયો ઘરે ને આ મિની બ્લોગ અહીંયા સુધી જ હતો. મિની બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો. આવા જ મિની બ્લોગ માટે લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરતા જજો. તો મળીએ છીએ બીજા મિની બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.